વડોદરામાં વોર્ડ 7ના ભાજપ ઉમેદવાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। શ્વેતા ચૌહાણ સામે મતદાતાઓએ ઠાલવ્યો છે આક્રોશ। વિસ્તારમાં પ્રશ્નોમાં જવાબદારી ન નિભાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। મતની માંગ કરવા માટે ઉમેદવારે ન આવવા માટે ચેતવણી અપાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। જયંતિ, શું વધુ માહિતી છે આ મામલે? કેમ આક્રોશ મતદાતાઓનો? બિલકુલ, જે પ્રકારે કહી શકાય કે વડોદરા શહેરમાં વિકાસના કામોને લઈને ઠેર ઠેર ખાડા પાડી દેવામાં આવ્યા છે। રોડ રસ્તાની કામગીરી જે છે તે હજુ સુધી પૂર્ણ કરવામાં નથી અને જેને લઈને કહી શકાય કે જે પ્રાથમિક સુવિધા જે નાગરિકોની હોય છે તે સુવિધા નથી મળી, તેનો આક્રોશ જે છે તે હવે ચૂંટણી સમયે લોકો ઠાલવી રહ્યા છે। મહત્વની વાત છે કે વોર્ડ 7 હોય કે વડોદરા શહેરના વોર્ડ 1 હોય, દરેક વોર્ડની અંદર આ જ પ્રકારે વિરોધ જે છે તે જોવા મળ્યો છે। સતત કહી શકાય કે જે વોર્ડ 7ની અંદર જો વાત કરવામાં આવે તો શ્વેતા ઉત્તેકર એટલે કે શ્વેતા ચૌહાણ જે છે તેઓ પોતાના વિસ્તારમાં મતની માંગણી કરી રહ્યા હતા, પરંતુ કેટલીક જગ્યા પર આ વિરોધ જે છે તે જોવા મળ્યો છે। સતત તેઓ બેનર પોસ્ટરથી લઈને આ તમામ પ્રકારે નાગરિકો છે પોતાની વેદના જે છે તે ઠાલવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા નગરી અને ખાડા પાડી દેવાની જે વિગતવાર રજૂઆત હતી તે રજૂઆતને લઈને કહી શકાય કે નાગરિકોએ પોતાની વેદના ઠાલવી છે। સ્થાનિક ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે અને સતત આ વિરોધના પગલે કહી શકાય કે હવે કાઠું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સતત પાર્ટી જે છે તે એવા લોકોને મેન્ડેટ પણ આપી છે। શ્વેતા ઉત્તેકરની જો વાત કરવામાં આવે તો તેઓને ફરી એકવાર પાર્ટીએ ટિકિટ આપી છે અને ટિકિટ લઈને ચૂંટાવા માટે અત્યારે મૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિસ્તાર છે વિસ્તારના ડેવલપમેન્ટની વાત હોય, પ્રાથમિક સુવિધાની વાત હોય, તે સુવિધા હજુ સુધી નાગરિકો સુધી પહોંચી નથી તેવી વેદના અને આક્ષેપો જે નાગરિક। બિલકુલ જયંતિ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જુઓ, પ્રજાના પ્રતિનિધિને ચૂંટવાનો સમય છે અને તેવા જ સમયમાં કઈ રીતે પ્રજા એક બાદ એક આક્રોશ વ્યક્ત કરી રહી છે। વડોદરાના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી છે। મતની માંગ કરવા માટે ઉમેદવારે ન આવવા માટે અહીં ચેતવણી આ તમામ સ્થાનિકો દ્વારા આપી દીધી છે। પ્રશ્નોમાં જવાબદારી નથી નિભાવી, યોગ્ય કામગીરી નથી તેવી વાત, તેવા આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા। કોર્પોરેટ જોઈતા જ નથી અમને।